ચોર પકડા જવું હોય તો પણ અમારે એક ભાઈ આયા નહીં. કોઈ કરું તો પછી પેલા ભાઈને ફોન કરવો પછી એમાં મારે જલ્દી ફોન કરી ચોર રાતે વહાં ફોન આવ્યો. હેલો આજે અમારે એક ભાઈ નહીં. હેલો કેવિનભાઈ, ચોર પકડવા જવાનું આવજો ને તમે. અમારે ખટકો રાખીને આવી જજો તમે. ભાઈ સાતનો ફોન આવ્યો તો ડ્યુટી પર જવાનું. એ કેવિનભાઈ તમે આવો હેલો ડ્યુટી પર. આમાં ગમે તે કઈ ચોરને પકડવો તો પછી પકડી ચોરને આપણે જેલમાં નાખવાનો હોય. કોણ જેલ બનાવીએ? આ ચોરને પકડવા માટે ધોકો લાવ્યો મરી જાય ને ચોરને તો જેલમાં એવો મારું ને તેવું મારશું ને એવો એક જ હાથે દોત પાર દઉં હું તો ખબર હતા ને. ભાઈ સાહેબ આ ચોરને પકડી પેડીઓ ચોર નાખું. આ ચોરને આ ચોર આટલા ઇલાકામાં છંતો ના એવી મળી યાર પકડાઈ જઈશે તો મારશું ને. પકડાય કે નહીં પકડાતા હું ખબર એમાં. પણ હું ચોરી કરી ગઈ. ઘડિયાળ પછી 2 મોબાઈલ. જલ્દી હેડે. આ એ જંગલ બહુ મોટું છે. આ જંગલમાં તો ફરતા પછી આજના ટાઈમ જોવાનું. આજના દાડા મેં ઉઠે તો ડ્યુટીમાં કાઢી દે. મને તો એવું આવ્યું. આ જંગલ એ બહુ મોટું છે. પેલી ગાયો બેસો આટા ચોર રગડા હાથે ચોરે લઈ જાવી ગાયો બેસો તો તે એવું કે પોલીસ વાળા મૂકવા પડતી. હવે આટલા તો મેળવા તો પછી જ ને. પેલા મૂકતી આખી અને હજી એટલું ફોન મુકાઈ ગયું. ચાલો આ તો ચાંદો ઉપર છે. આટલા ચોરનો અડધો હતો પેલા. તે 2-3 પકડે એટલે જતા રહે. અમારા નવો કેસ આવ્યો આપણે ચોર ઘડિયાળનું જે ફંડો જો બધું કેવું આપણામાં હોમનું જવાનું હોય. જઈએ તો ચોર પકડવા પર જવું પડશે. રોડ ઉપર જવાનું હોય. રોડ ઉપર તો એના નહીં હોય પણ આટલા ચોક પેલા હંતો નહીં બરાબર ના પકડાઈ જાય ને તો મારે ધોકા અરે ધોકો જો ખાલી આ ધોકો તો અમે એક જ ગોટ ઉપર આવે ને. અને આ જંગલ એવડું મોટું હોય ને તો ચોર આપણે હાથમાં આવવા લાગતા નહીં. હજુ એક ખાટિયા ટેબલ આરે હંતો નહીં બરાબર ને. ખાટિયા હોબૈયા ખાટિયા ટેબલ નહીં. એટલે આ પહેલા બધા ગયડા કહેતા હતા કે ખાટિયો ટેબો હતો એવું. તાનું જોજો આગળ બાગળ વાંચના સાઈડ જો હું આ સાઈડ જોઉં. તમે આખે પહેલી ફેર આવ્યો હું આવીને તો ચોર આપણે ભાડે જશે ને તો આપણે હંતાઈ કપ જતા રાખી ચોર. એવું કશું થાય આપણે વાથી ચડીને જવું પડશે. આપણે આમ ઊંઘી ને તો પછી ચોર ને તું આ સાઈડથી જાવ પછી હું આ સાઈડથી જાઉં. પેલા અડ્ડો હતો અડ્ડા તો કોઈ હ નહીં. આપણે ઉતરવું પછી આમ જવું તો પછી આમ હેડો એવા ભાઈ આપણે ઓમ જઈએ. આ તો અડ્ડો બને એટલે બીજા અડ્ડા જવું પછી એમ. આ વાઇકમ જ લાગે જો મામ બાલ દોરાઈ. આડી બધી વાર નિશાન તોડી લો આપણે આ સાઈડ જવું પડશે. કેવા ભાઈ બોલો. આટલા પહેલા ને એક જૂની બોયરી હતી ને ચોર ને બોલ બધું હંતાતા હતા. એવાનું દાગીના ને એવું હંતાતા હતા. તો રિટર્ન ચેક કરીને તો આવીએ. ચેક તો કરવું પડશે. ચોર રિટર્ન મળી ગયા ને તો ચોરને ભૂકા કાઢી દેવાના. એ કાઢી દેવાનું. આ બહુ સરકો આવે મોટો વાગે. જંગલે બહુ મોટું છે. જો મળી આ કરી દે બધું હતું બધું. પેલા ચોર આવવાનું બહુ હંતા સારા.
પંકાએ ચોરી કરી હોય પણ પોલીસ આવી જાય તો ફાટી દે. આપણી ફાટી જાય છાના અને પેલા ડાકોજી તો ઘેર ના આવી ગયા પણ આપણો ડાકુ ને હારી જાય ને. ડાકો એ પેલા ડાકુ ભાઈ તો ઘેર જતા રહ્યા ને આપણે શું કરશું? આપણે હારી વેચીને બે ગોળો લાવો. પેલો કોઈ નહીં આવવાનું કપાઓ ભાગ પાડવાનું કે છે એટલે ને આપણે બે આટલે સીધા અમેરિકા જ ના જવું. સીધું દુબઈ થી ટિકિટ લઈને આટલી આમ કઈ ના પણ જો પોલીસ આમ ખપ કોક અવાજ તો આવે છે કોક કરવું તો પછી આપણે જોવું પડશે કે. પેલા કોકડા લે પોલીસ આવી પોલીસ આવી પોલીસ આવી. પોલીસ આવી આપણા પકડા તો પછી ગમે તે કરી આ છોડો પકડ 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 લે પોલીસ આવી લે આ પોલીસ આવી પોલીસ આવી હું તો પોરે મારી છોકર પોરે લે પોલીસ મારું લે એટલે મારું લે લે આ જલ્દી પૂછો જલ્દી પૂછો ઈ મારી છોકર લે અરે પકડી કાઢે જલ્દી અરે દોરાન કરે સોરાવ લે સોરા બાગો પેલો સામાન લાવો જલ્દી ભાઈ મોહનભાઈનો સામાન લે લાવો તમે. ભાઈ આ બે ફોન ને બીજું ઘડિયાળ એકલું જ હતું ભાઈ. બીજું કોઈ નતું તમે લઈ શું ગયા હતા ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય સાહેબ ભૂલ થઈ જાય. અરે માની જો મારા કસમ કભી ચોરી નહીં કरूंगा. માની જો કદી નહીં કરવા બાપા અરે બા બાપા અલે મારો પૂરી ના લ્યા માની જો